અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે। જિલ્લાના અનેક ગામડાઓમાં વરસાદને કારણે ડુંગળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। સાથે ડુંગળીના ભાવ પણ ગગડ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળીના પ્રતિ મણના 80 થી 90 સુધી ભાવ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોનું કહેવું છે કે 80 રૂપિયા તો ખર્ચ જ થાય છે, જેમાં 30 રૂપિયા ટ્રાન્સફર ખર્ચ, 32 રૂપિયા બારદાનની કિંમત અને મજૂરી ખર્ચ અલગથી થાય છે। ત્યારે સરકાર સર્વે કરી નુકસાનીનું વળતર આપે તેવી માંગ તેમણે કરી। મારે 15 વીઘાની ડુંગળી હતી અને પાકીને પૂરી ઢગલાને બધું કમ્પ્લીટ કરી રાખ્યું હતું। મજૂરી 2 લાખ તો આમાં મજૂરી મેં આપી છે અને કોથળા ભરવાની 2-3 દિવસની વાર હતી, ત્યાં વરસાદ આવી ગયો અને આની ઉપર 6-7 દિવસ વરસાદ પડ્યો એટલે તમામ ડુંગળી બધી બગડી ગઈ છે। એટલે વહેલામાં વહેલી તકે સરકાર આની સહાય આપે એવી નમ્ર વિનંતી। ગયા વર્ષે મેં 15-20 વીઘાની કરી હતી, આ વર્ષે 30-35 વીઘાની ડુંગળી કરી। ગયા વર્ષે ભાવ સારો મળ્યો હતો એટલે લગભગ આ છેલ્લા અઠવાડિયા થા કમોસમી વરસાદ થતા સતત 8 દિવસથી વરસાદ આવ્યો એટલે તમે પાછળ જોઈ શકો છો ડુંગળી પાકી ગઈ હતી, ઠેલા ભરવાના હતા અને મવા લઈ જવાની તૈયારી હતી એટલે લગભગ 8 દિવસ એક ધારો વરસાદ આવતા ડુંગળીના ઢગલા તમામ પલળી ગયા અને નીચે પાણી ફરી ગયું અને ડુંગળીનો હાવ ઓળો થઈ ગયો। 40 થી 80 રૂપિયાનો ભાવ આપે છે, એ અમારે પહોંચ થતું ને કે બારદાનના 30-33 રૂપિયા લે છે, ભાડાના 40 રૂપિયા લે છે ને ગાડી અહીંયા આવતી નથી એટલે અમારે રોડે પહોંચાડવાના ને એ મજૂરીના આ બધા મજૂરીના થતાં અમારે 70-80 રૂપિયા તો કોથળો ભરાય અને એટલે 70-80નો ભાવ એટલે અમને પહોંચ નથી, એની હિસાબે અમારે આ મુશ્કેલી છે પડી છે।